આજે આપણે એક્સેલની અંદર આગળ જઈએ. સૌથી પહેલાં તો હું અહીંયાથી એક્સેલને સર્ચ મારું છું, એક્સેલ, અને આજે ફોર્મ્યુલા પણ જોવાની છે આની અંદર, અને બીજી એક વસ્તુ તમારે જોવાનું છે ફંક્શન, જેને આપણે કી કહીએ છીએ. સૌથી પહેલાં એક્સેલના સ્ક્રીનને કંટ્રોલ દબાવીને સ્ક્રોલ કરી દેવાનું, એટલે આપણે થોડું એને ઝૂમિંગ કરી દીધું. હું સોફ્ટવેરની નજીક આવી ગયો. અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ સિરિયલ નંબર, એસઆર નંબર, નેમ, અને અહીંયા ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટ શું છે એ બી હું તમને સમજાવીશ. પછી સેલેરી, અહીંયા ડીએ, એચઆરએ અને નેટ સેલેરી. આવી એક શીટ બનાવવાનું કામ છે આપણે. અહીંયા હું આના પર ક્લિક કરીને ડિપાર્ટમેન્ટને થોડું મોટું કરી દઉં છું. નેટ સેલેરી એનું કોલમ પણ મોટું કરી દઉં છું. આ બધા કોલમને સેન્ટર અલાઇનમેન્ટ આપી દઉં છું અને બોલ્ડ કરી દઉં છું. બોલ્ડ. અહીંયા 1 નંબર, અહીં 2 નંબર, અહીંયાથી મારે નંબર લખવાના કે ભાઈ મને જેટલા નંબર જોઈએ છે, 1 2, ડ્રેગ એન્ડ ડ્રોપ. મેં 10 નંબર સુધી લઈ લીધા. કોલમ મોટું છે, સેન્ટર અલાઇનમેન્ટ આપી દઈશ. અને એસઆર પછી અલ્ટર અને એન્ટર, અલ્ટર અને એન્ટર દબાવવાથી આવી સ્ક્રીનમાં જતું રહેશે, એટલે તમે એને સાઈડ ઉપર લઈ જઈ શકો, અહીંથી થોડું નેમનું ખાનું મોટું કરી શકો. હવે આપણે આગળ જઈએ. આટલી વસ્તુનું મેં એક પ્લેટફોર્મ સેટ કરી દીધું છે, અને આટલું બોક્સ બોલ્ડ એટલે ડાર્ક થશે, બોલ્ડ કરી દીધું. અહીંયા હું નામ લખી દઉં છું. બરાબર, મેં આવા નામ લઈ લીધા છે. હવે નામ લઈને અહીંયાથી હું આગળ જઈશ, અને હું ક્લિક કરું છું. સ્ટોપ કરજો ને. થી મારે પરચેસ લખવાનું. અહીંયાથી હું સેલ્સ ડિપાર્ટમેન્ટમાં છું, અહીંયા એકાઉન્ટમાં છું. પરચેસ, સેલ્સ, એકાઉન્ટ, પરચેસ. તમારે આટલું હમણાં આટલું એક રફલી ટેબલ બનાવો. ફિગર પણ હું આટલી સેટ કરું છું. જુઓ, આટલા સુધી જતા રહો તમે. આટલું કમ્પ્લીટ કરાવો. પછી આપણે આગળ જઈએ. રેડી? અહીંયા આ બટનને હું સેન્ટર અલાઇનમેન્ટ આપું છું. કેમ? તો આ બધી વસ્તુને હું સેન્ટરમાં હેન્ડલ કરી શકું. આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટવાળા છે. ભાઈ પરચેસ છે, સેલ્સ છે, એકાઉન્ટ છે, ને આને લોકોને પણ હું ગ્રુપમાં લખી શકું છું, જે મારે લખવું હોય તો. બરાબર. હવે ડીએ એટલે શું? તો મારે ડીએ સર્ચ કરવું છે. એક્ઝામ્પલ, ડીએ 5% ગણવાનું છે. 5%. હવે 5% કેવી રીતે એ પણ હું બતાવું છું. અને એચઆરએ 8% ગણવાનું છે. અને નેટ સેલેરી આવી જોઈએ. આ એક એક્ઝામ્પલ છે, તમને મેં આપ્યું. અહીંયા તમારે ઇક્વલ ટુ કમ્પલસરી કરવાનું. 5800 પર ક્લિક કરવાનું, એટલે એનું સેલ એડ્રેસ D2 આવ્યું. સેલ એડ્રેસ D2 ગુણ્યા કુંડળીવાળું જે એસ્ટ્રિક કહેવાય એ ગુણાકાર છે. 5%. શિફ્ટ દબાઈને ટકા દબાવવાનું છે, એટલે 290 રૂપિયા થયા. આને હું ડ્રેગ કરી દઈશ. આ ડીએ આવ્યું. એવી રીતે એચઆરએ આ વેલ્યુ ગુણ્યા 8, શિફ્ટ દબાઈને ટકા. હવે આને હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું. અહીંયાથી ડ્રેગ એન્ડ ડ્રોપ, અને આ બધી વેલ્યુને હું સરખી કરી દઉં છું. સેન્ટર અલાઇનમેન્ટ. જો આ બધી વેલ્યુ આવી ગઈ. હવે નેટ સેલેરી એટલે શું? અને 5% 5800 કેવી રીતે ખબર પડે? જો હું અહીંયા 10,000 લખું તો બોલો 10,000 5% કેટલા થાય? 10,000 5% કેટલા થાય? તમે ગણિતની પરીક્ષા આપી છે 10મામાં, ક્વોલિફાઈડ છો.
કેટલા 500 રૂપિયા 5% થાય ને 8% એ 800 થાય. જો 10,000ના 5% કરો તો 500 અને 8% કરો તો 800, એટલે મેં 10,000 લખ્યા. અહીં માની લો કોઈક બીજી વેલ્યુ લખી છે. હવે હું અહીંયા જાઉં છું કે નેટ સેલેરી મારે શોધવી છે. તો નેટ સેલેરી શોધવા 6500ની અંદર 325 ને 520 બેઉ સમાયેલા છે. તો એના માટે જ ફોર્મેટ યાદ રાખો, જે હું પાછળ લખી દઉં છું સ્ક્રીન ઉપર પણ. ઇક્વલ ટુ 6500 લેવાનું, માઇનસ કરવાનું, જે તમને આજથી પહેલાં ગણિતમાં ભાગુ સભા આવતું હતું. માઇનસ કરીને બ્રેકેટ આપવાનું. બ્રેકેટમાં 325ના 5% પ્લસ HRAના 8% ને બ્રેકેટ ક્લોઝ અને એન્ટર. 5,655 રૂપિયા આવ્યા. અને હું ડબલ ક્લિકથી ડ્રેગ કરીશ, અથવા ડબલ ક્લિકથી બી થાય અને ડ્રેગ એન્ડ ડ્રોપ પણ થાય. તો આ મારા પાસે વેલ્યુ આવી. હવે ફોર્મેટ શું કહે છે અહીંયા, તો આ વસ્તુને હું અહીંયાથી કોપી કરી લઉં છું. Ctrl+C કોપી. ધ્યાન આપજો. જો મેં એને Ctrl+C થી કોપી કરીને કર્સર અહીંયા મૂકું છું. આ થોડું છે ને નજીક લઈ લઉં છું એટલે તમને દેખાય. ને આ કર્સરને થોડું મોટું કરી દઉં છું. અહીંયા સ્પેસ મારીને Ctrl+V. આનું સૂત્ર છે. તો સર 5%નું સૂત્ર, તો આનું સૂત્ર પણ અહીંયા છે. આને Ctrl+C થી કોપી કરી લો. આ હું અહીંયા મૂકું છું. અહીં આવું છે ને સિલેક્શન કરશે એટલે એક વેલ્યુ કાઢી દેવાની, સ્પેસ મારીને Ctrl+V. અને આ મારે ફાઇન્ડ કરવી હોય તો આને ડ્રેગ ઉપર કરી દેવાનું. જવાબ આવી ગયો, કેમ કે બેઉ સેમ વેલ્યુ છે. જો અહીંયા 6700 હોય તો એ વેલ્યુ બદલાઈ જશે. આટલું તમને ખ્યાલમાં આવ્યું. હવે તમને સાથે સાથે હું 5 થી 7 ફોર્મ્યુલા બતાવું છું, જે બહુ સિમ્પલ છે, એટલે હાર્ડ નથી. આને સિલેક્શન કરવાનું, અહીંથી એનો એજ્યુકેશન કલર લઈ લઈએ બ્લુ, અને આ કલર લઈને આ જે એના હેન્ડલ ફોર્મેટના કલર છે ફોલ્ડરના, આ હું લઈ લઉં છું મરૂન, અને આને બેક કલર આપી દઉં છું. આને સિલેક્શન કરવાનું, અહીંયાથી હું આ કલર આપી દઉં છું. બોર્ડર જોઈએ છે તો હું અહીંયાથી બોર્ડર આપી દઉં છું. આ એક રફલી ટેબલ તમારું સ્ક્રીન ઉપર રેડી થયું. હવે મને 7 થી 8 હું તમને ફંક્શન કહો કે ફોર્મ્યુલા કહો એ બતાવું છું. બહુ સિમ્પલ છે, તમને ફાવશે, સહેજ પણ અઘરું નથી. આ નેટ સેલેરીને અહીંયાથી અલ્ટર એન્ટર કરી હું થોડું સ્પેસિંગ આપી દઉં એટલે આપણને એટલા કોલમની જગ્યા મળે. હવે હું તમને ફોર્મ્યુલા બતાવું છું. ફોર્મ્યુલા જેમ કે સમ, તો સમ કરવા માટે ઇઝ ઇક્વલ ટુ સમ, કૌંસ લઈને આ બધી સેલેરીનું સમ જોવું છે. બ્રેકેટ કમ્પ્લીટ, એન્ટર. આ સમ થયું. અહીંયા હું બતાવું છું એવરેજ. એવરેજ લખીને એ જ વેલ્યુનું હું એવરેજ લઈ લઉં છું. આ એવરેજ લઈ લીધું. જોજો હો, ધ્યાન આપજો, આ નાની વસ્તુ નથી. મિનિમમ તમને આવડી ગયું, મેક્સિમમ તમને આવડી ગયું, કાઉન્ટ આવડી ગયું. તો સર મિનિમમ બતાવો, તો ઇક્વલ ટુ લખો મિનિમમ. તો મિનિમમની અંદર હું અહીંયાથી આટલી વેલ્યુ લઈ લઉં છું કે ભાઈ મને ઓછામાં ઓછી વેલ્યુ બતાવો 4500, અને મને મેક્સ બતાવો. મેક્સ મોટી વેલ્યુ, મેક્સના સુપર સ્ટોર છે એ નહીં હો, મેક્સિમમ મહત્તમ વેલ્યુ. અને અહીંયા છે કાઉન્ટ. કાઉન્ટ મીન્સ કેટલા જણની હાજરી છે, તો અહીંયા 10 જણ થવા જોઈએ આપણા પ્રમાણે, 10 જણ. હવે મેઇન પ્રશ્ન આવ્યો કે મને તો બીજા નંબરની વેલ્યુ જોઈએ છે. નાની તો ખરી, પણ મને બીજા નંબરની વેલ્યુ જોઈએ છે. તો એના માટેનું ફંક્શન સ્મોલ છે. સ્મોલ લખવાનું, અહીંયાથી તમારે ચોઈસ કરવાનું, કોમા કરીને બીજા નંબરની વેલ્યુ. તો આ મારા પાસે સ્મોલ આવ્યું. એવી જ રીતના લાર્જ, મોટી વેલ્યુ. તો લાર્જ માટે ક્લિક કરીશ, અહીંયાથી હું આને સિલેક્શન કરીશ, બ્રેકેટ ક્લોઝ કરીશ, એની પહેલાં બીજા નંબરની વેલ્યુ, મોટી વેલ્યુ ખરી પણ બીજા નંબરની. કેમ? મેક્સ 8500. હવે હું એક મેક્સને ચેન્જ કરું છું, હું 8700 કરી દઉં છું. જો બદલાઈ ગયું, અહીંયા 8700 થઈ ગયું, અને અહીંયા 8500, સેકન્ડ નંબરનું લાર્જ. એવી જ રીતે મારે જોવું છે ટુડે. ટુડે એટલે આજની ડેટ આવી જોઈએ. તો ટુડેમાં કઈ ડેટ આવે છે, તો આજની તારીખ આવી ગઈ. નાવ જોવું છે. નાવ ઇક્વલ ટુ નાવ, તો ડેટની જોડે અત્યારે ટાઈમ આવવો જોઈએ. તો 10:40 થવા આવી છે, ટુડે થઈ ગયું, નાવ થઈ ગયું.
હવે બીજા 3-4 ફંક્શન બતાવું છું જે બહુ નોર્મલ છે. -25 ને મારે કન્વર્ટ કરવું છે તો એબ્સોલ્યુટ વેલ્યુ છે ABS એબ્સોલ્યુટ. અહીંયાથી ટેબ દબાવવાથી બ્રેકેટ આવી જશે. શિફ્ટ દબાઈને બ્રેકેટ ક્લોઝ. માઇનસને પોઝિટિવમાં કન્વર્ટ કરે છે કોણ? તો ABS થઈ ગયું. અહીંયા હું કાઉન્ટ રાઉન્ડ યુઝ કરું છું રાઉન્ડ. તો રાઉન્ડ યુઝ કરવા 25.32 છે આને મને રાઉન્ડમાં કન્વર્ટ કરવું છે. અહીંયા ધ્યાનથી જોજો 25.32 ઇઝ ઇક્વલ ટુ તમારે લખવાનું છે રાઉન્ડ. અહીંયાથી એ વેલ્યુ લેવાની છે કોમા કરીને 0 લખવાનું છે. કેમ? મને પાછળ કોઈ ડેસિમલ જોઈએ નહીં. બ્રેકેટ કમ્પ્લીટ અને એન્ટર. તો રાઉન્ડ 25 થઈ ગયું. પણ માની લો 25.50 હોય તો કેટલો જવાબ આવશે બોલો? તો અહીંયા કેટલો જવાબ આવશે? 26. સરસ. કેમ કે 0.5 છે એટલા માટે. રાઉન્ડ થઈ ગયું, ABS થઈ ગયું, નાઉ થઈ ગયું, ટુડે થઈ ગયું. આ ફોર્મેટ એન્ટરથી હું કોપી કરીને અહીંયા પણ ફરાઈ દઉં છું. આટલા મેં તમને ફંક્શન બતાવ્યા. હજુ એક ફંક્શન બાકી છે જેનું નામ છે પાવર. આ પાવર ફંક્શન બહુ કામનું ફંક્શન છે. ક્યુબ તમને સ્ક્વેર રૂટ માટે ફાઇન્ડ કરશે કે 25 ને 2 વાર લખવા છે મારે. તો અહીંયા હું પાવર લઉં છું. પાવર તો 25 પર બી ક્લિક કરવાનું, કોમા કરીને 2 ઉપર પણ ક્લિક કરવાનું. 25 2 વખત 625. 2 ને 5 વખત લખવા છે મારે તો કેટલો જવાબ આવે? તો જો આવું લખવું નહીં પડે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ ને તો પણ આન્સર આવી જશે. પણ મારે તમને એક વખત બતાવવું છે ફરીથી. જો 32 થયા પણ મારે બતાવવું હોય તો ઇક્વલ ટુ પાવર 2 લખવાના, કોમા કરીને 5 લખવાના, બ્રેકેટ કમ્પ્લીટ અને એન્ટર. થઈ ગયું. તો આજે મેં તમને ટુડે, નાઉ, ABS, રાઉન્ડ, પાવર, સમ, એવરેજ, મિનિમમ, મેક્સ, કાઉન્ટ, સ્મોલ અને લાર્જ આટલા ફંક્શન બતાવ્યા.